હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બટાટા વડા એટલે કે ગોટા બનાવીશું। તો તે માટે મેં અહીં બાફેલા બટેટા લીધા છે, તેને હવે આપણે છૂંદીને તૈયાર કરીશું। તો હવે આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 ચમચી મીઠું એડ કરીશું। તો બધા જ મસાલા હવે આપણે ધીમે ધીમે એડ કરી દેવાના છે। તો મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું। તો ખાંડ એડ કરી લીધા બાદ હવે આપણે તેમાં ગરમ મસાલો એડ કરવાનો છે। મેં અહીં મહાલક્ષ્મીનો ગરમ મસાલો યુઝ કર્યો છે। તો ત્યારબાદ હવે તેમાં આદુ મરચીની પેસ્ટ એડ કરીશું। તો મેં અહીં આદુ અને મરચી બંનેને ક્રશ કરીને તૈયાર રાખ્યું છે। તો તેની પેસ્ટ એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં 1 લીંબુ એડ કરી દઈશું। તો લીંબુ એડ કરવાથી મસાલો એકદમ ખાટો મીઠો અને ટેસ્ટી બને છે। તો લીંબુ એડ કર્યા બાદ હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું। તો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી બધો જ મસાલો છે તે બટેટામાં સારી રીતે ભળી જાય। તો હવે આપણો મસાલો એકદમ સારી રીતે બનીને રેડી થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો બટાટા વડાનો મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે તેની ગોળી બનાવવાની છે। તો તે માટે મેં અહીં થોડો મસાલો હાથમાં લીધેલ છે। હાથમાં ના ચોટે તે માટે હાથ પાણીવાળો કરતા જઈશું, તેને આ રીતે ગોળી વાળી લઈશું। તો એક પછી એક એમ બધી જ ગોળી વાળીને આપણે તૈયાર કરીશું। તો હવે આપણી બધી જ ગોળી વળાઈને એકદમ રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તે માટે ચણાનો લોટ તૈયાર કરીશું। તો તે માટે અહીં મેં ચણાનો લોટ લીધેલ છે। તો અહીં મેં 3 કપ ચણાનો લોટ લીધેલ છે। તેમાં હવે આપણે 1 ચમચી મીઠું એડ કરીશું। તો મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં પાણી એડ કરીશું। જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને તેને હલાવ્યા કરીશું, જેથી લમ્સ ના રહે। તો ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને સારી રીતે હલાવ્યા કરીશું। તો આપણું બેટર બહુ થીક નહીં અને બહુ એકદમ પતલું પણ નહીં, એવું મીડિયમ સાઇઝનું બેટર રાખવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સારી રીતે બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે ગોટા બનાવવાના છે। તો તે માટે આપણે બધા જ જે બટાટા વડાના ગોટા બનાવ્યા હતા તે આપણે લોટમાં મૂકી દઈશું। તો એક પછી એક એમ બધા જ ગોટા લોટમાં મૂકી દઈશું, જેથી લોટ છે તે સારી રીતે ચોંટી જાય। તો તે માટે હવે આપણે તળવાના છે। તો એક કઢાઈ લઈશું, તેમાં તેલ મૂકીશું। તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું। આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે, તો તેને મીડિયમ ફ્લેમ પર તળાવવા દઈશું। તો આપણે જે લોટમાં જે ગોટા રાખ્યા હતા તે હવે એક પછી એક એમ બધા જ તેલમાં મૂકી દઈશું અને તેને સારી રીતે તળાવવા દઈશું। એકદમ ધીમી આંચ પર તેને તળાવવા દેવાના છે, જેથી આપણા ગોટા છે તે એકદમ બળી ના જાય અને કાચા પણ ના રહે। તો હવે તેને આપણે ધીમે ધીમે એકદમ તળાવવા દઈશું। તો એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને રહેવા દેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા ગોટા ધીમે ધીમે એકદમ સરસ રીતે તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, આપણા ગોટા બનીને એકદમ રેડી છે। તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો।